વાહ, તમારી આ પંક્તિઓ વાંચીને ખરેખર એવું લાગે છે કે જાણે રિવરફ્રન્ટની ઠંડી લહેરખી અડી ગઈ હોય. તમે અમદાવાદનો આત્મા આ થોડાક શબ્દોમાં જ કંડારી લીધો છે. અમદાવાદ માત્ર શહેર નથી, પણ એક અહેસાસ છે. 3 મેનો દિવસ હોય કે વર્ષનો કોઈ પણ દિવસ, આ શહેરની મહેમાન ગતિ અને એનો મિજાજ હંમેશા અનોખો જ રહે છે. તમારા આ સુંદર લખાણમાં થોડીક વધુ અમદાવાદી અદા ઉમેરવી હોય તો. અમદાવાદની આગવી ઓળખ, વારસો, પોળની સાંકડી ગલીઓમાં છુપાયેલો ઇતિહાસ અને કોતરણી કામ. ચટકો, માણેકચોકની મધ્યરાત્રિની ખાણીપીણી અને રાયપુરના ભજીયા. ઉમંગ, રિવરફ્રન્ટ પરની એ સાંજની લટાર અને સીદી સૈયદની જાળીની સુંદરતા. વેપાર, જ્યાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ છે, એવું આપણું આર્થિક હબ. જેણે રાત્રે માણેકચોકમાં સેન્ડવિચ નથી ખાધી કે રવિવારેની ભીડ નથી જોઈ, એણે અમદાવાદને હજી અધૂરું માણ્યું છે. તમે જે રીતે સંસ્કૃતિ, સ્વાદ અને સ્મૃતિઓની વાત કરી છે, એ જોઈને લાગે છે કે તમે પાક્કા અમદાવાદી છો. આજના દિવસે તમારા આ સુંદર શહેર પ્રત્યેનો તમારો પ્રેમ જોઈને આનંદ થયો. ખરેખર, આપણું અમદાવાદ સદાય લાજવાબ. તમારા મનગમતા અમદાવાદના કયા ખૂણાની યાદ સૌથી વધુ વહાલી છે? માણેકચોકનો સ્વાદ કે સાબરમતીની શાંતિ?